નમસ્તે દર્શક મિત્રો, ઘણા લાંબા સમય બાદ આપણે ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરવાના છે. અત્યાર સુધી રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બનતી હતી. SIR આવ્યું, બિહારની ચૂંટણી આવી, એના પરિણામો આવ્યા, આક્ષેપો પ્રતિ આક્ષેપો, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, આ તે, એમાં મોટા ભાગે અર્થવ્યવસ્થા ખૂણામાં ધકેલાઈ ગઈ હતી, હાંસિયામાં ધકેલાઈ ગઈ. IMF કહ્યું છે તે પ્રમાણે આપણે દુનિયામાં સૌથી વધુ ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. એના બીજા કેટલાક ફ્લોસ છે, પણ એ અર્થવ્યવસ્થા એનું નિયમન કરતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પ્રાઇસિંગ કમિટી એની 5મી તારીખે જાન્યુઆરીની બેઠકમાં નિર્ણય લેવાયો કે રેપો રેટ ઘટાડો, અને એમ કરવાથી 25 BPS રેપો રેટ ઘટાડવાથી જે અસરકારક વ્યાજદર છે એ વ્યાજદર જે પહેલા 5.5% હતો, 6.5% ફેબ્રુઆરીમાં હતો, ત્યાંથી જૂનમાં 5.5% આવ્યો, વચ્ચે ક્યાંય રેપો રેટ ઘટ્યો નથી, અને હવે ઘટીને 5.5% થી 5.25% થશે. આના વ્યાપક પરિણામો આવશે, પણ આપણે એની વાત નથી કરવી અત્યારે. હેમંતભાઈ શાહ જેવા એક પ્રબુદ્ધ અર્થશાસ્ત્રી આપણી સાથે હોય ત્યારે સીધા રેપો રેટ ને રિઝર્વ બેંકની MPC નિર્ણયને એનાથી શું થશે એ વાત કરી, અને આપણને જે તક મળી છે એમને માણવાની, એ તક હું વેડફી દેવા નથી માંગતો. સામાન્ય માણસના સંદર્ભમાં ઘણી બધી બીજી વાતો કરવી છે. અને મારો પહેલો પ્રશ્ન છે હેમંતભાઈ આપને, કે ભારતીય અર્થવ્યવસ્થાને આપ કઈ રીતે જુઓ છો? આપને આવકારું છું, દર્શક મિત્રો આપને પણ આવકારું છું. અને હેમંતભાઈ નો પરિચય હું એટલા માટે નથી આપતો કે હેમંતભાઈ એક અર્થશાસ્ત્રી તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં, પણ ગુજરાત બહાર પણ એવું નામ છે કે જે કોઈ પરિચયનું મોહતાજ નથી. રિયલ ડિબેટ ચેનલના તો એ સંવર્ધકો, મિત્રકો બધું જ છે. અને એટલે આપણે જ્યારે અધિકારપૂર્વક એમને માથે પડ્યા છીએ ત્યારે એમણે આપણને નિરાશ નથી કર્યા. સિવાય કે પગે પૈડા લગાડેલા છે એટલે ફરતા હોય છે, એટલે ક્યાંક ગુજરાત બહાર હોય ને કોઈ અગોચર ખૂણામાંથી ના એટેન્ડ કરી શકાય તેમ હોય. અમને થોડાક સમય પહેલા મને હેમંતભાઈ સાથે કામરેજ સુધી સાથે મુસાફરી કરવાનો મોકો મળ્યો, અને ઇટ વોઝ એ ક્વોલિટી ટાઈમ વી સ્પેન્ડ ટુગેધર. બહુ મજા આવી, ઘણી વાતો થઈ, અને ઘણા લાંબા સમય પછી હેમંતભાઈને માણવાનો, મન ભરીને માણવાનો તો નહીં જ કહું, કારણ કે ઇટ વોઝ ફિઝિશિયન સેમ્પલ નોટ ફોર સેલ. એક સહેજ આમ એમને ચાખવાનો મોકો મળ્યો. પછી અમે પાછા છૂટા પડ્યા, આજે ભેગા થયા. તો હેમંતભાઈ, અર્થવ્યવસ્થાનું આજનું કલેવર, ભારતીય અર્થવ્યવસ્થાનું આજની દિશા, આજની સ્થિતિ શું, આપનું શું કહેવું છે? એક સામાન્ય જરા સમજાવશો, કારણ કે હવે બજેટ પણ આવવાનું. જી જી, નમસ્તે સાહેબ. આપે મારે માટે જે શબ્દો વાપર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં મારે 2-3 મુદ્દા કહેવા છે. એક અગત્યનો મુદ્દો એ છે કે હમણાં જે વાત આવી અને જે આંકડો આવ્યો કે ભારતના જે ભારતનો જે GDP નો વૃદ્ધિ દર છે એ 8.2% આસપાસ થયો છે. એ જે છેલ્લું 3 મહિનાનું સમય છે એમાં એ થયો છે, અને એને કારણે ખૂબ મોટા પ્રમાણમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો વિકાસનો દર કેટલો બધો ઊંચો ગયો છે. તો મારે એમ કહેવું છે કે આ જે વિકાસનો દર ઊંચો ગયો હોય એ બીજા ત્રિમાસિક ગાળામાં થયો.
એટલે કે એપ્રિલ, મે, જૂન એ પહેલો ત્રિમાસિક ગાળો અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ બીજો ત્રિમાસિક ગાળો. એટલે હજુ 6 મહિના બાકી છે. એટલે આખા વર્ષનો જે વૃદ્ધિ દર થાય જીડીપી નો એ કેટલો આવે છે ત્યાં સુધી આપણે એની રાહ જોવી જોઈએ. અને એનો આંકડો આપણને આવતા મે મહિના સુધી આપણને ખબર પડે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. આ એક અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો એ છે કે રિઝર્વ બેંક દ્વારા 6.5% આસપાસનો વૃદ્ધિ દર અંદાજવામાં આવ્યો છે. અને આ જે વૃદ્ધિ દર છે એમાં રિઝર્વ બેંકે પોતે આપણે કહ્યું તેમ 6.5%નો જે વ્યાજનો દર હતો, રેપો રેટ હતો, એ ઘટાડીને 5.25% સુધી અત્યારે લઈ આવ્યા. તેમ છતાં રિઝર્વ બેંકે એમાં કોઈ ઘટાડો કર્યો નથી. એટલે જે 6.5%ની આસપાસનો જીડીપી નો વૃદ્ધિ દર હતો એમાં નથી ઘટાડો કર્યો, નથી વધારો કર્યો. એટલે રિઝર્વ બેંક એના પોતાના આંકડાને વળગી રહી છે કે આખા વર્ષનો ભારતનો જે વૃદ્ધિ દર છે એ 6.5%ની આસપાસ રહેશે. એટલે મને એમ લાગે છે કે આજે 8.2%નો સરકારનો આંકડો આવ્યો છે નેશનલ સેમ્પલ ઓર્ગેનાઇઝેશનનો, એ મને લાગે છે કે જરા વધારે પડતો છે. કદાચ આપણે આશા રાખીએ કે આટલો વૃદ્ધિ દર જળવાઈ રહે આવતા 6 મહિનાના ગાળા દરમિયાન. તો રિઝર્વ બેંકના આંકડા ખોટા પડે અને એ સારું થાય જો એવું થાય તો. પણ મને લાગે છે કે એ બહુ શક્ય નથી લાગતું. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે આઈએમએફ દ્વારા અથવા તો વર્લ્ડ બેંક દ્વારા અથવા એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા અથવા તો રેટિંગ એજન્સીઓ દ્વારા પણ 6.5%ની આસપાસનો જીડીપી નો વૃદ્ધિ દર અંદાજવામાં આવેલો છે. અને એમાં કોઈ મોટા ફેરફારો હજી સુધી એ લોકોએ કર્યા નથી. એનો અર્થ એવો થાય કે આખા વર્ષનો જે 2025-26 નો જે વૃદ્ધિ દર હશે જીડીપી નો એ 6.5%ની આસપાસ જ રહેવાનો છે. આ એક મહત્વની વાત થઈ. હવે સવાલ બીજો છે અને તે એ છે જે સામાન્ય રીતે ગાય વગાડીને કહેવામાં આવે છે કે આઈએમએફ અને વર્લ્ડ બેંક વગેરે એમ કહે છે કે દુનિયામાં સૌથી વધારે વિકાસનો દર એ આપણો રહેવાનો છે, અથવા જે મોટા દેશો છે એમાં સૌથી વધારે વિકાસનો દર આપણો રહેવાનો છે. આખી દુનિયાની એવરેજ 2-2.5%ની છે જીડીપી ના વૃદ્ધિ દરની, અને ભારતનો 6.5%ની આસપાસ રહેવાનો છે એવો એક અંદાજ છે. નહીં એટલે આપણે ફૂલાઈને કહીએ છીએ કે દુનિયામાં સૌથી વધારે આપણો વૃદ્ધિ દર રહેવાનો છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આપણો વૃદ્ધિ દર વધારે છે અને ચાઇના કરતા પણ એ વધારે છે. તો મુદ્દો એ છે કે આવું કેમ છે? તો હું એમ સમજુ છું કે દુનિયાના જે વિકસિત દેશો છે, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે, અને જે મધ્યમ આવક ધરાવનારા દેશો છે, મિડલ ઇન્કમ ગ્રુપ જેને વર્લ્ડ બેંક કહે છે, એ દેશો છે, એમાં મોટે ભાગે વિકાસ થઈ ગયો છે. એટલે એમણે વિકાસ કરવાની જરૂર નથી. આ વાત ચાઇનાને પણ લાગુ પડે છે કે ચાઇનાએ જયારે 8% દરે વિકાસ કર્યો 1976 થી શરૂ કરીને લગભગ 2000ની સાલ સુધી, અથવા તો એ પછી પણ, ત્યારે આપણો વિકાસ દર બહુ નીચો હતો. આપણે 5%ની આસપાસ હતા. 1980 ના દાયકા પહેલા તો આપણે લગભગ 4%ની આસપાસ, 3.5%ની આસપાસ હતા. તો પછી આપણે 5.5% દરે વિકાસ કર્યો. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે ચાઇનાએ વિકાસ કરી નાખ્યો છે ખાસો, અને એને એટલો બધો ઊંચો વિકાસ દર જરૂરી નથી, ઈચ્છનીય નથી કદાચ એને માટે. અને યુરોપ, અમેરિકા જેવા દેશો કે જે વિકસિત દેશો છે એમને તો જરૂર છે જ નહીં એટલો બધો વિકાસ કરવાની. એટલે આપણે બહુ ફૂલાઈ જવાની જરૂર નથી. આપણે ખરેખર જીડીપી ના સંદર્ભમાં જોઈએ તો આપણે મોડા છીએ. આ એક વાત. હવે બીજી વાત કે મનમોહનસિંહની સરકાર હતી 10 વર્ષ, 2004 થી 2014 ના ગાળા દરમિયાન, ત્યારે જે જીડીપી નો વૃદ્ધિ દર રહ્યો છે, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ, એ લગભગ 7.5%ની આસપાસ રહ્યો.
હવે નરેન્દ્ર મોદીનો જે સમયગાળો છે 2014 થી 2025, આ જે સમયગાળો છે 11 વર્ષનો, એનો જે એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ છે, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એ 6.5% આસપાસ છે. તો સવાલ ઉભો એ થાય છે કે અત્યારે જ વિકાસ થઈ રહ્યો છે એવું તો કહી શકાય એમ નથી. બીજો અગત્યનો મુદ્દો એમાં એ પણ છે કે મનમોહનસિંહના સમયગાળા દરમિયાન 2 વર્ષ એવા ગયા હતા કે જ્યારે આપણો વૃદ્ધિ દર એ 10% કરતા વધારે હતો. છેલ્લા એ 11 વર્ષમાં એક પણ વર્ષ એવું ગયું નથી કે જ્યારે જીડીપી નો વૃદ્ધિ દર એ 10% કરતા વધારે હોય. આપણે લગભગ 9% એ પણ પહોંચી શક્યા નથી. તો આ પ્રકારના સંજોગોમાં અત્યારે જ દેશનો વિકાસ થઈ રહ્યો છે એવું કહેવું જરા વધારે પડતું છે ને, એ આંકડાકીય રીતે સાચું નથી. હવે મારે જે વધારે મહત્વનો મુદ્દો કહેવો છે તે એ છે કે જીડીપી વધી રહી છે, એ વધવાની ઝડપ પણ 6.5%ની આસપાસ છે. એ સારી ઝડપ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી ને દુનિયાના ઘણા બધા દેશો કરતા એ વધારે ઝડપી છે, એમાં પણ કોઈ શંકા નથી. સવાલ એ છે કે આ જે જીડીપી વધે છે, દેશની આવક વધે છે, એ કોની આવક વધવાથી વધે છે એ મને લાગે છે કે બહુ વધારે મહત્વનું છે. દાખલા તરીકે હું ગરીબ હોઉં અને આપ ધનવાન હોવ. હવે આપણે 2 જણા છીએ દેશમાં અને કુલ આવક 100 રૂપિયા છે, અને હવે વિકાસ થાય છે અને આપ ધનવાન છો અને આપણી આવક વધે છે તો 100 ના 120 થાય છે, પણ મારી આવક વધતી જ નથી. તેમ છતાં કુલ તો 120 થયા. તો તમને એમ લાગે કે જીડીપી વધી ગઈ અને જીડીપી નો વૃદ્ધિ દર પણ કેટલો બધો 20% જેટલો ઊંચો થઈ ગયો. સવાલ એ છે કે મારી આવક નથી વધી, હું ગરીબ છું તેમ છતાંય. તો દેશમાં જીડીપી વધે, જીડીપી વધવાની ઝડપ પણ વધે, પણ અગત્યનું એ છે કે આ દેશના ગરીબો છે એમની આવકમાં વધારો થાય છે કે કેમ, અને એ વાસ્તવિક વધારો છે કે કેમ. દાખલા તરીકે મારી આવક 10,000 રૂપિયા હોય અને ભાવ વધારો 10%નો કે 7%નો કે 8%નો થતો હોય, અને મારી આવક 10,000 રહેતી હોય અથવા 8% જેટલી જ વધતી હોય, તો મારી આર્થિક પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો જ નથી. એટલે કે મારી વાસ્તવિક આવકમાં સહેજે ફેર થતો નથી. એટલે એડજસ્ટેડ ફોર ઇન્ફ્લેશન એવું કહેવાય. હા, તો એનો અર્થ એવો થાય છે કે મારી પરિસ્થિતિ સુધરતી જ નથી. તો ગરીબોની પરિસ્થિતિ સુધરે એને માટે મને લાગે છે કે બહુ સઘન પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. અને જ્યાં સુધી એ નહીં થાય ને ત્યાં સુધી મને નથી લાગતું કે આ 6.5-7% થી તમે ઊંચા જઈ શકો. આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની અને જાપાન બંને લગભગ 30 વર્ષ સુધી 10% કરતા પણ વધારે દરે વિકાસ કર્યો. પણ એમાં મહત્વનો મુદ્દો એ રહ્યો કે એમણે એમના સામાન્ય લોકોની ચિંતા કરી. માત્ર દેશની આવક વધી એમ નહીં, દેશના લોકોની આવક વધી, એ વધારે મહત્વનું બને છે. આપણી તકલીફ એ છે કે આ દેશના લગભગ 30-40 કરોડ લોકોની આવકમાં વધારો થાય છે અને એને કારણે આપણે જીડીપીમાં વધારો થયો એમ આપણે કહીએ છીએ. પણ જે સામાન્ય લોકો છે લગભગ 100 કરોડ જેટલા, એમની આવકમાં બહુ ઓછો વધારો થાય છે અથવા થતો નથી, અને ફુગાવો થાય છે તો એમની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય. આ મને લાગે છે કે બહુ ચિંતાનો વિષય છે. જો કે પછી ચૂંટણી આવે ત્યારે જેમ બિહારમાં કરવામાં આવ્યું એમ તમે મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા, મંજૂર. એમાં કશું ખોટું કર્યું છે હું નથી માનતો, સારું કર્યું. ચૂંટણી આવી તો 10,000 મળ્યા. ચૂંટણી આવી જ ના હોત અને આ બંધારણમાં ચૂંટણી, આ દેશના બંધારણમાં ચૂંટણી છે માટે ચૂંટણી આવી. દેશના બંધારણમાં જ ચૂંટણી ના હોત તો ચૂંટણી આવત નહીં. એટલે ચૂંટણી આવી માટે 10,000 રૂપિયા મળ્યા તો મને કઈ એમાં વાંધો નથી, બરાબર. અગત્યનો મુદ્દો એ છે કે આ 10,000 મળી ગયા પછી હવે સવાલ એ છે કે બાકીના 5 વર્ષમાં શું મળવાનું છે એમને. આ તો વન ટાઈમ રાહત થઈ ગઈ. આ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. અને એટલે વિકાસ કરવાને માટે જેમ આજે થયું છે એમ રિઝર્વ બેન્કે એના રેપો રેટમાં 5% જેટલો ઘટાડો કર્યો અને એનાથી લગભગ 30-40 હજાર કરોડ રૂપિયા બજારમાં આવશે, ધિરાણ વધશે.
ઉત્પાદન વધશે, રોજગારી વધશે, આવક વધશે, એવી જે ધારણા છે એ ધારણા ખરેખર કેટલી સાચી છે અગત્યનું છે. દાખલા તરીકે ગયા ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં એટલે લગભગ 10 મહિનાના ગાળા દરમિયાન તમે વ્યાજના દરમાં એટલે કે રેપો રેટમાં 1.25% જેટલો જંગી ઘટાડો કર્યો છે. આ ઘટાડો કઈ નાનો નથી, ખાસો મોટો ઘટાડો છે. પણ સવાલ એ છે કે કુલ જે આવક છે એમાં તમારો વધારો 7% વધારે નથી થયો, અને તે સરકારના આંકડા મુજબ. હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દુનિયામાં આપણા સરકારના આંકડા ઉપર શંકાઓ સેવવા માંડી છે. આ પણ એટલો જ મોટો ચિંતાનો વિષય છે. જેમ ચાઇના વિશે દુનિયાના અર્થશાસ્ત્રીઓને શંકા છે, એવી રીતે ભારતના આંકડાઓ વિશે શંકા થવા માંડી છે. આ બહુ ખરાબ બાબત કહેવાય ભારતની લોકશાહીને માટે. તો ખરેખર આ 8.2%નો વધારો થયો છે જીડીપીમાં છેલ્લા 3 મહિનાના ગાળા દરમિયાન, જુલાઈ સપ્ટેમ્બરના ગાળા દરમિયાન. એમાંય જો આપણને શંકા જતી હોય તો એ વધારે ખરાબ બાબત કહેવાય. એટલે વિકાસ ના થયો હોય ને છતાં વિકાસ દેખાડવાનો એ જે શૈલી ચાલી છે એને ઇલ્યુઝન કહેવાય, કાલ્પનિક વિકાસ. તમને હા, એટલે એ જી 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 આપ જણાવો. હવે હેમંતભાઈ, એવું છે કે રેપો રેટ ઘટ્યો. આમ તો જે હવે કાયદા છે તે પ્રમાણે બેંકો પોતાની મેતે પોતાની જે લોનો આપી છે એના ઈએમઆઈ ઘટાડી શકતા નથી અનલેસ દે આર એક્સપ્રેસલી પરમિટેડ, અને કાં તો ઘટાડે છે તો રિપેમેન્ટ ટેનર શોર્ટ કરી નાખે છે. તો આ 5% ઘટ્યો, 25 બેઝિસ પોઈન્ટ ઘટ્યો, એના કારણે ઈએમઆઈ ઘટશે ખરો? જુઓ, વાસ્તવિકતા શું છે એ આપણે સમજવી જોઈએ. હોમ લોન ઉપરનો વ્યાજનો દર કે બીજી બધી વસ્તુઓ, કાર સહિતની કે બાઇક સહિતની બીજી બધી વસ્તુઓ ઉપરનો વ્યાજનો દર ખરેખર તો બેંકોએ, વેપારી બેંકો એટલે સરકારી કે ખાનગી કે સહકારી, એ બધાએ ઘટાડવો જોઈતો હતો, પણ ઘટ્યો નથી. હું તમને મારી પોતાની વાત કરું તો મારા ઘર ઉપર મારો લોનનો હપ્તો આવે છે. આ રેપો રેટમાં 1.25% ઘટાડો થયો, પણ મારા લોનના હપ્તામાં 1 રૂપિયાનો પણ ઘટાડો બેંક ઓફ ઇન્ડિયાએ કર્યો નથી. આ વાસ્તવિકતા. જી. હવે સવાલ ઉભો એ થાય છે કે કેમ બેંકો આ કરતી નથી, અને રિઝર્વ બેંક કેમ એમને ફરક પણ પાડતી નથી, અથવા ફરક પાડી શકતી નથી. આ મને લાગે છે કે મહત્વનો મુદ્દો છે. નાણાં પ્રધાન એમ બોલે અથવા તો રિઝર્વ બેંકના ગવર્નર એમ બોલે કે અમે આશા રાખીએ છીએ કે બેંકો આ ઘટાડાનો ને ટ્રાન્સફર કરશે ગ્રાહકો સુધી. એવી આશાઓ રાખવાથી કશું થતું નથી ને જગતમાં. એવું કોરોના સમયે આપણા વડાપ્રધાને આશા રાખી હતી કે હું આશા રાખું છું કે જે કારખાનાના કામદારો છે એમને વેતન આપવાનું ચાલુ રાખશે કારખાનાના માલિકો. પણ એવું થયું નહોતું. પછી થયું શું? કશું ના થયું. તો આશાઓ રાખ, અને સરકારનું કામ આશાઓ રાખવાનું નથી, પગલા ભરવાનું છે ને. આશાઓ તો અમે રાખીએ, આપણે રાખીએ નાગરિકો તરીકે. સરકારે થોડી આશાઓ રાખવાની, સરકારે પગલા ભરવાના. આજે જે પ્રેસ નોટ ઇસ્યુ થઈ છે અમુક જગ્યાએ, એમાં લખ્યું છે કે હવે હોમ લોન વાળાના હપ્તા ઘટશે. જે હું માનું છું ત્યાં સુધી બેંકો પોતાની રીતે ઘટાડી શકવાને સમર્થ નથી. એમને ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે સિન્સ October 1st, 2019 the RBI mandated that all the floating rate retail loans be linked to an external benchmark, which is the repo rate for most banks, which ensures that changes in policy rate are transmitted to borrowers more quickly and transparently. What is the meaning of more quickly and transparently? એટલે એ મેં આપણે મારું પોતાનું ઉદાહરણ આપ્યું, દર્શકો એ સમજી શકે છે ને લોકોનો પણ આ જ અનુભવ હશે. વાત સાચી છે, નથી છેલ્લા 10 મહિનાના ગાળા દરમિયાન ક્યાંય ઘટાડો થયેલો દેખાતો નથી મને. છેલ્લા 10 મહિનાના ગાળા દરમિયાન આ રેપો રેટ 1.25% જેટલો ઘટી ગયો, અથવા એમ કહો કે 1% જેટલો ઘટી ગયો. 5% તો આજે ઘટ્યો છે, તો 1% જેટલો ઘટી ગયો. તો
મારા પોતાના હોમ લોનના હપ્તામાં 5% શું 1 રૂપિયાનો પણ ફેર નથી પડ્યો, એ 1 રૂપિયો પણ ઘટ્યો નથી. અને બેંક ઓફ ઇન્ડિયા એ સરકારી બેંક છે નંબર 1, અને એ મોટી બેંક છે, એ સાવ નાની બેંક છે એવું નથી. ના તો રિઝર્વ બેંક પોતે શા માટે સરકારી બેંકો ઉપર પણ પગલા નથી લેતી? આ મને લાગે છે કે ઘણું અગત્યનું છે. એનો અર્થ એ થયો કે રિઝર્વ બેંક પોતાની જાહેરાતો પ્રત્યે ગંભીર નથી, અથવા તો રિઝર્વ બેંક પોતાની સત્તા એક્સરસાઇઝ કરવા માંગતી નથી. ના, એનો અર્થ એવો પણ થાય છે કે રિઝર્વ બેંક અથવા સરકાર એ દેખાડવા માંગે છે કે જુઓ અમે વ્યાજનો દર ઘટાડ્યો એટલે પૈસા સસ્તા કરી નાખ્યા માર્કેટમાં, બરાબર? પણ ખરેખર એવું બનતું નથી. એટલે જેમ આખા દેશમાં અત્યારે બધી બાબતોમાં દેખાડો ચાલે છે, એવા પ્રકારનું આ છે ને, પેલું સાહેબ રસ્તા પર ઝુંપડપટ્ટી હોય ને પછી રોશની કરી હોય પ્રજાસત્તાક દિન નિમિત્તે, એના જેવી આ વાત છે. ના તો જાગો ગ્રાહક, રોશની જુઓ પણ ઝુંપડપટ્ટી ના જુઓ, એમ. જી, એટલે જાગો ગ્રાહક જાગો સામે છેતરપિંડી છે તો. હા, વાત સાચી છે. એટલે મને એવું લાગે છે એક બીજો મુદ્દો પણ અત્યારે ધ્યાનમાં આવે છે, અને તે એ છે કે બેંકોનું ધિરાણ ખરેખર કેટલું વધ્યું. આ શું કહેવાય કે છેલ્લા 10 મહિનામાં 1% જેટલો રેપો રેટમાં ઘટાડો થવાથી, તો તમે આજનું સ્ટેટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જુઓ તો એને કોઈ રિવ્યુ નથી આપ્યો આમાં. એને એવું નથી કીધું કે અમે 1% જેટલો ઘટાડો કર્યો તો બેંકોના ધિરાણમાં આટલો વધારો થયો, આવું એને કહ્યું જ નથી, બરાબર? એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે બધી વાતો મોઘમ ચાલે છે. તમે આંકડો તો આપો કે ખરેખર લોકોનું ધિરાણ, બેંકોએ કેટલું ધિરાણ ક્યાં કર્યું છેલ્લા 10 મહિનાના ગાળા દરમિયાન, અને એનાથી કોને ફાયદો થયો? એનાથી ફાયદો થાય છે. જો હું એક પ્રેસ નોટ કેવી ગેરમાર્ગે દોરનારી હોય, અને તે પણ મની કંટ્રોલ જેવી પબ્લિકેશન કે જે શેર માર્કેટ અને ફાઇનાન્શિયલ માર્કેટ સ્પેસિફિક પબ્લિકેશન છે, એ લખે છે કે ફોર ઇન્સ્ટન્સ, ઇફ યોર ₹50 lakh 20-year home loan at 8.5% interest was disbursed in January, you would have gained significantly from 125 BPS rate reduction. This would shorten your loan tenure to 198 months and save around 18.32 lakh in interest payments. શું કેવું છે તમારું? હવે મહત્વનો મુદ્દો એ છે કે આ એટલું બધું ગૂંચવાડા વાળું આખું સ્ટેટમેન્ટ છે કે એમાં સામાન્ય માણસોને સમજણ પડે નહીં. પહેલી તો વાત હેમંતભાઈ, તમે મને સમજાવો ને. એનો અર્થ એવો થયો કે વ્યાજનો દર નહીં ઘટે, પણ તમે જે રિપેમેન્ટનો ગાળો છે તમારો એ ઘટશે. એટલે એ જ બોજો વેઠીને પૈસા બચાવશો એમ. ના, પણ એનો અર્થ કલ્પનાશીલતા છે. ના, જુઓ સાહેબ, એનું આર્થિક પરિમાણ શું છે ને એ બરાબર સમજવાનું છે. દાખલા તરીકે મારો પોતાનો હપ્તો 45,000 રૂપિયાનો દર મહિને છે એમ આપણે માનીએ, અથવા 50,000 છે કે 25,000 છે એમ આપણે માનીએ. હવે અને હજુ મારી 5 વર્ષની લોન બાકી છે કે 10 વર્ષની લોન બાકી છે, બરાબર? હવે રિઝર્વ બેંક આ જે કહે છે એનો અર્થ એવો થાય કે મારી 10 વર્ષની લોન બાકી છે ને એના બદલે હવે 9 વર્ષની થઈ જશે, પણ તો તમારો દર મહિને 25,000 જ રહેશે, બરાબર? એટલે એનો અર્થ એ થયો કે મારે દર મહિને 25,000 રૂપિયા તો બેંકમાં ભરવાના જ છે. એનો અર્થ એવો થયો કે મારી જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે એમાં કોઈ ફેર નથી પડવાનો. માની લો કે હું 50,000 રૂપિયાની મારી દર મહિનાની 50,000 રૂપિયાની આવક છે ને એમાંથી હું 25,000 નો હપ્તો ભરતો હતો, તો 25,000 મારી પાસે વાપરવા માટે બાકી રહેતા હતા. હવે એ 25,000 તો એમને એમ જ છે, એમાં તો કોઈ ફેર પડવાનો નથી. કારણ કે તમે એવું કહો છો કે તમારો હપ્તો નહીં બદલાય, પણ તમારી જે મુદત છે એ મુદત ઓછી થશે. એટલે એનો અર્થ એવો થાય છે કે અત્યારે અર્થતંત્રમાં સામાન્ય માણસો દ્વારા વધારે પૈસા આવશે એવી શક્યતાઓ રહેતી નથી.
બજારમાં ખરીદી વધશે અન્ય ચીજોની એવી શક્યતાઓ રહેતી નથી. આ એક વાત. હવે બીજી વાત, ફાયદો થશે. સાહેબ બીજી વાત પણ બહુ મહત્વની છે. હવે તમે મને શું કહો છો, એટલે કે રિઝર્વ બેંક મને શું કહે છે કે તમારો જે હપ્તો 10 વર્ષનો હતો ને એ 9 વર્ષનો થશે. હવે આ 9 વર્ષના ગાળા દરમિયાન એવું તો બનવાનું જ નથી ને કે વ્યાજના દરમાં ફેરફાર થવાનો જ નથી. વ્યાજના દરમાં ફેરફારો થવાના જ છે. એટલે 9 ના 10 થઈ જાય એવું બને કે ના બને? બને. તો એનો અર્થ આ થયો કે રિઝર્વ બેંક અથવા સરકાર આપણને ભ્રમમાં નાખે છે કે જુઓ તમારો એમ કે 10 વર્ષના બદલે 9 વર્ષ થઈ ગયા કે 8.5 વર્ષ થઈ ગયા તમારી લોનના, તમને કેટલો બધો ફાયદો થયો એમ કે ગણી કાઢો તમે. ટૂંકમાં ગજવામાંથી ફદિયું કાઢ્યા વગર એ તમારી હથેળીમાં ગલી કરીને કે છે કે હસો. જી, એટલે લોકોને રાહત મળી છે એવો એક ભ્રમ ઉભો કરવામાં આવે છે. અને આ ભ્રમ બહુ ખતરનાક છે એટલા માટે કે લોકોને આમાં ખ્યાલ નથી આવતો કે ખરેખર શું થઈ રહ્યું છે. મેં આપને કહ્યું એમ કે 9 વર્ષ સુધી શું ખરેખર વ્યાજના દર આટલા જ રહેવાના છે? એવું તો બનવાનું નથી. રિઝર્વ બેંકના ગવર્નર બદલાઈ જાય ને સરકાર બદલાઈ જાય એવું બને અને વ્યાજના દરે બદલાશે અને દેશના અર્થતંત્રની પરિસ્થિતિ બદલાય એ મુજબ વ્યાજના દરમાં ફેરફાર થાય. તો બેંક તો વળી પાછા એમ કહી દે જો આ વ્યાજનો દર 5.5 થી વધીને 5.5 થાય, 5.6 થાય તો બેંક શું કે છે મને? તો પાછો વધારી દેશે ને પછી તમને એમ કે છે કે સાહેબ તમારો હપ્તો તો એટલો જ છે પણ તમારું જે મુદત છે એ 9 ના બદલે 10 થાય છે. હવે આવું થાય છે અને આવું થાય છે જ. આ તો એક હકીકત છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલે રમત એ સામાન્ય માણસ સાથે જે લોકો લોન લે, કારણ કે કોઈ ધનાઢ્યો તો લોન લેતા નથી ઘર બાંધવા માટે, મોટર લાવવા માટે. એટલે સામાન્ય માણસ, ખાસ કરીને મધ્યમ વર્ગનો માણસ જે પોતાનું જીવનમાં વન્સ અપોન એ લાઈફ ટાઈમ ઘર બનાવવા માટે લોન લે છે, એના ઉપરનો જે વ્યાજનું ભારણ છે એ વાસ્તવિક રીતે નહીં ઘટે. કાગળ પર ચોક્કસ એમ કહી શકાશે કે ઘટશે, કારણ કે 10 વર્ષ સુધી પરિસ્થિતિ અચળ રહેવાની નથી. આ એક એવો ભ્રમ છે સાહેબ કે શું કહેવાય કે વિકાસ જેવું કશું હોય નહીં છતાં વિકાસ દેખાય. જી જી, એટલે હું ઘણીવાર સામાન્ય ભાષામાં એમ કહેતો હોઉં છું કે દોરડું હોય અને સાપ દેખાય એને ભ્રમ કહેવાય, પણ દોરડું હોય જ નહીં છતાંય સાપ દેખાય તો એને વિભ્રમ કહેવાય. વેરી રાઈટ, વેરી રાઈટ. એટલે આ તો હેલુસિનેશન છે. આ છે ને, આ ઇલ્યુઝન પણ નથી, ડિલ્યુઝન પણ નથી, ભ્રમય નથી, સંભ્રમ પણ નથી. આ વિભ્રમ છે. આ વિભ્રમ છે, હેલુસિનેશન છે. અને આ જરા ફિલોસોફિકલ વાત છે પણ ખરેખર આવું થઈ રહ્યું છે અત્યારે. રિઝર્વ બેંક જે વ્યાજનો દર ઘટાડે છે એના સંદર્ભમાં. એટલે લોકોએ આ મને લાગે છે કે સમજવાનું. હેમંતભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં કહ્યું, એ વસ્તુને તમારી ભાષામાં કહું તો તમે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની લોન લીધી છે, એનો ધારો કે 20 વર્ષના હપ્તા પેટે તમારે 5,000 હપ્તો ભરવાનો આવે છે, તો આ રેપો રેટ ઘટ્યો એટલે 5,000 હપ્તો નહીં ઘટે, હપ્તો એનો એ રહેશે પણ 20 ના બદલે 19 વર્ષ કરશે. હવે એ દરમિયાનમાં જો પાછો રેપો રેટ વધે તો પાછો 5,000 હપ્તો તો એનો જ રહેશે પણ પેલા 19 વર્ષના 20 વર્ષ થઈ જશે. એટલે સરવાળે સરકાર ગજવામાંથી એક નવો પૈસો કાઢ્યા વગર તમને જાદુનો પ્રયોગ બતાવે છે કે જો દીકરા તારો ભારણ ઘટાડી નાખ્યો. આ પ્રકારની છેતરપિંડી ભારતીય રિઝર્વ બેંક અને સરકારનું નાણાં મંત્રાલય એ મેળાપીપળામાં આપણા સાથે કરી રહ્યા છે. ટૂંકમાં એનો અર્થ આ થાય. બિલકુલ સાચી વાત કરી આપે. પોલિસીની તો મારી પાસે છે, મને ઈમેલ મોકલશો તો હું મોકલી આપીશ. સરસ. મને એક બીજું પણ કહેવાનું મન થાય છે કે એ છે કે સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે, મને આજના શેર બજારના
સેન્સેક્સની સ્થિતિની અત્યારે ખબર નથી, પણ જ્યારે પણ રેપો રેટ ઘટે છે ત્યારે શેર બજારમાં ઉછાળો આવે છે. મોટે ભાગે આવ્યો છે, આજે આવ્યો છે. આજે પણ આવ્યો હશે, બરાબર છે. એટલે આપણે એક બીજા ભ્રમમાં આવી જઈએ છીએ પાછા કે જુઓ તમે, શેર બજારમાં ઉછાળો આવ્યો એટલે દેશનો વિકાસ થયો જ. હવે આ પણ સમજવાની જરૂર છે કે ખરેખર શેર બજારને અને વિકાસને કેટલો સંબંધ છે. શેર બજારમાં જે આખા દેશની બચત, જે કુલ બચત છે, એમાંથી જે બચતનું રોકાણ શેર બજારમાં થાય છે એ સત્તાવાર આંકડા મુજબ 8-9% વધારે નથી. અને બીજું કે જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમની સંખ્યા 4.5 કરોડથી વધારે નથી, જેને આપણે સક્રિય ડીમેટ એકાઉન્ટ કહીએ, કે જેમના શેર બજારમાં ખાતા છે એમાં જે સક્રિય છે, એટલે કે શેરની લેવડ દેવડ કરે છે, હા, તો એમની સંખ્યા તો 4.5 કરોડથી વધારે નથી. હવે તમે વિચાર કરો કે 146 કરોડની વસ્તીમાં 4.5 કરોડ લોકો દેશની કુલ બચતના માંડ 10% જેટલી રકમ શેર બજારમાં નાખતા હોય અને પછી શેર બજારમાં કાલ્પનિક ઉછાળો આવે એને તમે વિકાસ ગણતા હો, તો એ એક બીજો ભ્રમ છે. સાચી વાત. એટલે આ ભ્રમમાંથી પણ મને લાગે છે કે બહાર આવવાની આવશ્યકતા છે. અને અત્યારે જે પ્રકારનું અર્થતંત્ર માત્ર ભારતમાં નહીં, દુનિયામાં ચાલી રહ્યું છે, અને એમાં જે આ શેર બજારનો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે અને બહુ મોટી કંપનીઓ, મહાકાય કંપનીઓ, જેને આપણે મલ્ટીનેશનલ કે ટ્રાન્સનેશનલ કોર્પોરેશન્સ કહીએ છીએ, એ બધી કંપનીઓમાં જે શું કહેવાય કે કાલ્પનિક શેર ભાવના ઉછાળા આવે છે, એ આખા દેશના અને દુનિયાના અર્થતંત્રને માટે મને લાગે છે કે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે જુઓ તમે કે 2008-10માં જે મંદી આવી હતી, એ મંદી ઘણી ભયાનક હતી. એને મેનેજ કરવાનું કામ થયું ખરું, બરાબર, પણ અત્યારે કેટલાક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે બહુ જ મોટા પ્રમાણમાં ઉથલપાથલ અર્થતંત્રની બાબતમાં થવાની સંભાવના છે. એવું એટલા માટે છે કે કંપનીઓ, મહાકાય કંપનીઓના હાથમાં બધી શું કહેવાય સત્તા આવી ગઈ છે, માત્ર આર્થિક સત્તા નહીં પણ રાજકીય સત્તા. અને એટલે પરિણામ એ આવી છે કે એમાં માત્ર એમના જ ગજવા ભરાય છે, સામાન્ય માણસોની પરિસ્થિતિમાં સુધારો નથી થતો. એટલે જે રાજકીય આક્રોશ ઉભો થવો જોઈએ, એ રાજકીય આક્રોશ ઉભો થવાની બહુ મોટા પ્રમાણમાં સંભાવના છે, એવું રાજકીય અને આર્થિક વિશ્લેષકો દુનિયાભરમાં કહી રહ્યા છે. મને લાગે છે કે આ ચેતવણી પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. આપણા ત્યાં આપે જે કહ્યું ને, પેલા 4.5 કરોડ લોકોનું શું થાય છે એની સાથે કઈ લોકોને બહુ જાજી પડી નથી. અને 4.5 કરોડમાંથી 50% તો એવા છે કે જે જાતે ધારે તે પ્રમાણે શેર બજારની વધઘટ કરાવે છે. જી જી જી, એટલે વાત સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે એ તદ્દન જુદો જ મુદ્દો છે કે શેર બજારમાં વધઘટ કેવી રીતે ને ક્યારે થાય છે. પણ હેમંતભાઈ, પણ આજની તારીખમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું કહ્યું છે કે હવે અમે 25 BPS રેપો રેટ ઘટાડ્યો છે એટલે હપ્તા ઘટશે, એ વાત સફેદ જૂઠ છે. હપ્તા નહીં ઘટે, હપ્તા એટલા ને એટલા જ રહેશે. 10 વર્ષની લોન હશે તો 9 વર્ષની થઈ જશે. હવે વચ્ચે ન કરે નારાયણને 5 વર્ષ પછી પાછો રેપો રેટ વધ્યો તો હપ્તા નહીં વધે, હપ્તા એના એ રહેશે અને પેલી 10 વર્ષની થઈ જશે. આમાં મુસાફરીનું પાને પાણી જેવી વાત છે. તમારા હાથે જ રમત કરવામાં આવે છે. વાસ્તવિકતામાં નથી એક પાઈ પૈસો તમારા ગજવામાં આવતો, નથી એક પાઈ પૈસો તમારી બચતમાં ઉમેરાતો. આ જાદુઈ રિઝર્વ બેંકે સાધ્ય કરી છે. આમાં માત્ર એક જ સંભાવના છે આ જે રેપો રેટ ઘટ્યો છે એમાં, કે બેંકો જે નવું ધિરાણ આપે, બાઇક ખરીદવા આપે, ઘર ખરીદવા આપે કે બીજી કોઈ ચીજો ખરીદવાને માટે ધિરાણ આપે, એના ઉપરનો જે વ્યાજનો દર છે એ કદાચ એ ઘટાડે. હવે એ કેટલા પ્રમાણમાં ઘટાડે છે અને બીજું કે એ ચીજો ખરીદનારા કેટલા લોકો છે એના ઉપર ઘણો બધો આધાર રહે છે. હવે તમે
એપલ કંપનીના ફોન ઉપરનો એમ કે વ્યાજનો દર ઘટ્યો, પેલો ઈએમઆઈ થી આજકાલ લોકો ફોન ખરીદે છે બધા, તો એનો વ્યાજનો દર ઘટ્યો એમ તમે કહો, પણ હવે એ ફોનની એની કિંમત જ 50, 60, 70 હજાર થી વધીને 2-3 લાખ રૂપિયા સુધીની હોય છે. ખરીદવાવાળાની કોઈ ફરક જ નથી પડતો. એનો ઈએમઆઈ થોડો ઘટ્યો 25-50 રૂપિયા, બરાબર, તો એનાથી કઈ અર્થતંત્રમાં બહુ મોટો તફાવત ઉભો થઈ જવાનો છે. પણ એ ઘટશે એવી કોઈ ખાતરી નથી હેમંતભાઈ. એની પણ કોઈ ખાતરી નથી. એમાં લખ્યું છે કે ટિપિકલી અનલેસ એક્સપ્લિસિટલી આસ્ક્ડ, એટલે રિઝર્વ બેંક એમને કહે banks keep EMIs unchanged after repo rate revisions. They shorten tenures in the case of a cut. એટલે નવી લોનમાં પણ રેપો રેટ ઘટાડીને વ્યાજના દર ઘટાડે એવું સિવાય રિઝર્વ બેંક તરફથી એમને ડાયરેક્ટિવ આપવામાં આવે ત્યાં સુધી આ દેવના દીકરાઓ કરે એવું દેખાતું નથી. ના, એટલે આમાં એક બીજો અગત્યનો મુદ્દો કેવો થાય સાહેબ, કે રિઝર્વ બેંક પાસેથી જે પૈસા લે છે, બેંકો ધિરાણ લે છે, એના ઉપરનો આ વ્યાજનો દર ઘટ્યો, એના ઉપરનો આ વ્યાજનો દર ઘટ્યો, બરાબર, પણ રિઝર્વ બેંક મને અને તમને જે લોન આપે છે એના ઉપરનો વ્યાજનો દર ના ઘટાડે, તો એનો અર્થ એ થયો કે એમનો જે વચ્ચેનો ગાળો છે એ વધી ગયો, બેંકોના નફા વધી ગયા, બેંકોનો નફો વધશે, એટલે જે બેન્કિંગ શેર આજે વધ્યા છે એનો જી. એટલે આ મિકેનિઝમ એ સામાન્ય માણસોના ખ્યાલમાં આવતું નથી. અને રાજી થાય છે કે રિઝર્વ બેંકે રેટ ઘટાડ્યા એટલે હવે ઈએમઆઈ ઘટી જશે, અને છાપામાં અને પ્રેસ નોટમાં પણ એવું આવે છે. હા, એવું આવે છે. એને આ રમત ખબર પડતી નથી કે રેટ કોઈ ઘટવાનો નથી, કાલ્પનિક રીતે ટેનોર ઘટશે, અને વચ્ચે 10 વર્ષ દરમિયાનમાં જો રેપો રેટ વધ્યો તો પાછું ટેનોર વધી જશે. એટલે સરવાળે કન્યાની કેળ પર ઘર છે. અને બીજું કે આ મોનેટરી પોલિસી જે કમિટી બનાવી છે 2016માં રિઝર્વ બેંકના કાયદામાં સુધારો કરીને, એ કમિટીના જો તમે સ્ટેટમેન્ટ વાંચો જે રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર અવેલેબલ છે, તો પોલિસી શબ્દ છે એમાં, મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસીનો અર્થ શું માત્ર વ્યાજનો દર ઊંચો લઈ જવો નીચો લઈ જવો એના પૂરતો મર્યાદિત છે, કે પોલિસીમાં બીજું કશું હોય? બરાબર, આ હું એટલા માટે કહી રહ્યો છું સાહેબ કે છેલ્લા 10 વર્ષના ગાળા દરમિયાન બેંકોએ 16 લાખ કરોડ રૂપિયા એ રાઇટ ઓફ કરી દીધા, માંડવાળ કરી દીધી. એટલે જેમણે લોનો લીધેલી 50 કરોડ, 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000, 2000, 5000 કરોડ રૂપિયાની, એમાંની કેટલી બધી લોનો માફ થઈ ગઈ, અને એ આંકડો 16 લાખ કરોડ રૂપિયાનો થયો. હવે તમે જુઓ કે આ મોનેટરી પોલિસી કમિટી બની કાયદામાં સુધારો કરીને 2016 થી, તો એની જે મિનિટ્સ લખવામાં આવે છે દર 2 મહિને, અને એ અવેલેબલ છે રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર, મેં ઘણી વાર વાંચી છે, બરાબર, ક્યાંય પણ આ કમિટી આ 16 લાખ કરોડ રૂપિયા વિશે ચર્ચા જ નથી કરતી, ક્યાંય નથી આવતી. હવે બેંકોના ધિરાણ કઈ રીતે એનપીએ ના બની જાય, એનસીએલટી માં જઈને ના ફસાય, આ બાબતમાં કોઈ વિચારણા જ નથી કરતા. કોઈ ચર્ચા મોનેટરી પોલિસી કમિટી કરતી જ નથી. મોનેટરી પોલિસી નથી કરતી. એટલે પોલિસીનો અર્થ માત્ર આ વ્યાજના દરમાં વધારો ઘટાડો કરવો અને એ રીતે દેશની જીડીપી અને ફુગાવાની ચિંતા કરવી, બસ આ બે વસ્તુ કરવી. હા, એટલે એ પણ એક આશ્ચર્યજનક બાબત છે. અને તે પણ હાથ પગ બાંધી અને તરવા પડેલા માણસ જેવો થઈ ગઈ છે કમિટી. જી, આપણા જેવી વ્યક્તિ જરા રિઝર્વ બેંકના ગવર્નરને લખે અને મોનેટરી પોલિસી કમિટીએ શું ખરેખર બીજું પણ કામ કરવું જોઈએ એના વિશે આપ સૂચન કરો તો ખરેખર એ થોડુંક ઉપયોગી પણ થશે એવું મને લાગે છે. હું લખવા તૈયાર છું. બહુ સારું, બહુ સરસ. ઓકે, તો હેમંતભાઈ, આપણે બહુ સારી ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓએ દર્શક મિત્રો એક વાત તમારા સામે સ્પષ્ટ મૂકી છે, એ કે તમે છેતરાવા માટે જન્મ્યા છો.
અને તમારે છેતરાતા રહેવાનું છે. આમાં કોઈ રાષ્ટ્રભક્તિની વાત નથી. કોઈ ખોટા રાષ્ટ્રભક્તો મેદાનમાં ના કૂદી પડે. રાષ્ટ્રભક્તોએ લોન લીધી હશે તો એમને આ જ થવાની છે હકીકત. સવાલ એ છે કે સરકારનો વહીવટ અને વ્યવહારો આદર્શો હોવા જોઈએ. જો સરકારના વહીવટ અને વ્યવહારો આદર્શ ન હોય તો સરકાર બીજાઓ પાસેથી આદર્શ વહીવટ અને આદર્શ વ્યવહારોના પાલનની અપેક્ષા ના રાખી શકે. અને એ સ્થિતિ હેમંતભાઈએ એક સેક્ટરની કરી, દેવા માંડવાની. એનાથી બદતર સ્થિતિ સહકારી બેંકો, જેનો રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એની છે. એટલે રિઝર્વ બેંકની પાસે કરવા જેવા ઘણા કામ છે, કરે તો. અને એ માટે લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે શું રિઝર્વ બેંક એક જેમ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અતિશક્તિશાળી પ્રમુખને ત્યાંના ફેડનો પ્રમુખ કહી શકે કે ચૂપ, રિઝર્વ રેપો રેટ નહીં ઘટે એટલે નહીં ઘટે. ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડનો ચેરમેન એ સરકારને કહી શકે કે આ નહીં થાય. આપણો રિઝર્વ બેંકનો ગવર્નર આવું કહી શકે એમ છે ખરો? મૂળ વાત ત્યાં છે. મને તો એવું લાગે છે કે છેલ્લા કેટલાય સમયથી આ બધા કયાગરા કંત થઈ ગયા છે. એટલે રિઝર્વ બેંક ઇટ ઇઝ, હું ઘણી વાર ગમ્મતમાં કહું છું કે હવે સમય આવી ગયો છે કે ભારતીય રિઝર્વ બેંક નીચે કૌંસમાં ભારત સરકાર કા ઉપક્રમ એવું લખવું જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટુ બ્રેકેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. દેશની કમનસીબી છે પણ વાસ્તવિકતા છે. વાત સાચી. તો પ્રોફેસર સાહેબ, આપણે ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. આપે સમય ગાળ્યો અને બહુ જ વિદ્વતાપૂર્ણ ચર્ચા હોવા છતાં એને સરળ ભાષામાં આપે દર્શક મિત્રો સામે મૂકી. એ માટે મારા વતી અને દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું અને વળી પાછા નવા મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું. મળીએ. ધન્યવાદ દર્શક મિત્રો, આપના પણ ધન્યવાદ. નમસ્કાર.